જય સ્વામિનારાયણ. ચાલો આજે પાઠ 8 કુદરતી સંસાધનો અંતર્ગત આપણે બીજા પોઈન્ટની ચર્ચા કરીશું અને એ છે કુદરતી સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. બરાબર, બહુ જ અગત્યનો પોઈન્ટ આ. કાલે આપણે ચર્ચા કરી કુદરતી સંસાધનોનો ઉપયોગ, બરાબર, ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે, શક્તિ સંસાધનો તરીકે. ત્યારબાદ એના પ્રકારો જોયા આપણે અને એ ઉપયોગિતા કુદરતી સંસાધનોની એટલી બધી વધારે છે અને આપણી જરૂરિયાત છે કે આજે આડેધડ આપણે એનો વિનાશ કરતા ગયા છે. આપણે જોઈએ છીએ કે ભાઈ જંગલો, પ્રાણીઓ, આપણી આજુબાજુનું કદાચ વનસ્પતિ સૃષ્ટિ, જમીન, આ દરેકને કદાચ માણસે પોતાના સ્વાર્થ માટે અથવા પોતાની વિકાસની પ્રવૃત્તિ કરવા માટે એટલી હદ સુધી એ દરેક વસ્તુનું દોહન કર્યું, એટલે કે એનો નાશ કર્યો, ઉપયોગ કર્યો. અને એ ઉપયોગ એટલી હદ સુધી જતો રહ્યો કે આજે એ બધા જ કુદરતી સંસાધનો જે કંઈ છે ને એનું આયોજન અને સંરક્ષણ કઈ રીતે કરવું એવો પ્રશ્ન આખા વિશ્વ સમક્ષ ઊભો થયો. હવે એક વસ્તુ સમજી લઈએ કે કોઈ પણ વસ્તુ પાછળ જ્યારે એના સંરક્ષણ કરવાની જરૂરિયાત ઊભી થાય એટલે સમજી લેવાનું કે એ વસ્તુ નાશ થવાના આરે છે. કોઈ પણ વસ્તુ, પછી એ માનવ નિર્મિત હોય તો એ ભલે, કુદરતી હોય તો એ ભલે, જેનું સંરક્ષણની જરૂરિયાત ઊભી થાય છે એ નાશ થવાના આરે હોય. એક ઉદાહરણ સમજીએ આપણે. જેમ કે આજે કદાચ ભારત દેશની અંદર અનેક અભયારણ્યોની રચના કરવામાં આવી, બરાબર, ઘણા બધા અભયારણ્યોની રચના કરવામાં આવી. પ્રાણીઓના અલગ અલગ પ્રાણીઓ માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. શા માટે? કેમ કે એ પ્રાણીઓનો મોટા પાયે શિકાર થયો, એમની સંખ્યા બહુ ઝડપથી ઘટી રહી હતી, ઓછી થઈ ગઈ હતી. એટલે હવે એનું આયોજન કરવાની જરૂરિયાત ઊભી થઈ કે હવે કઈ રીતે વાપરશું, ક્યાં સુધી વાપરશું, કેટલું વાપરશું તો એ લાંબા સમય સુધી ચાલી શકે. બરાબર, એટલે પ્રાણીઓની વિવિધ યોજનાઓ અમલમાં આવી, એનું સંરક્ષણ થયું. બીજી વાત કરીએ, આયોજન એટલા માટે જરૂરી છે કુદરતી સંસાધનોનું અને બીજું બધું. આપણે અત્યારે એક મહામારી ચાલી રહી છે એના અનુસંધાને વાત કરીએ કે વિશ્વમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, આખું વિશ્વ આ સમસ્યાથી લડી રહ્યું છે. તો એવા સમયની અંદર તમે વિચારો કે જે વ્યક્તિ પાસે ઘરની અંદર આવક મેળવવા માટેનું કોઈ એક માધ્યમ હતું, નાનકડી દુકાન હતી, ગલ્લો હતો, કોઈ જગ્યાએ કામ કરવા જતો હતો, એ થોડા સમય માટે 3-4 મહિના પૂરતું બધું બંધ થઈ ગયું. મતલબ એની આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો. એટલે હવે એ શું કરશે? તો હવે પહેલા એનું આયોજન કરવું પડશે કે એની પાસે જેટલી આવક છે એ આવકમાંથી એને આવનારા 4-5 મહિના સુધી કઈ રીતે ચલાવવું, કઈ રીતે એમાંથી ઘરની જરૂરિયાત સંતોષવી, ઘરના સભ્યોની જરૂરિયાત પૂરી કરવી, એના માટે એને વ્યવસ્થિત આયોજન કરવું પડશે. જો એ નહીં કરે તો એની પાસે જે થોડી ઘણી માલ મિલકત સંપત્તિ બચાવેલી હશે એને એ થોડા દિવસોમાં પૂરી થઈ જશે. આડેધડ ઉપયોગ કરતા રહે તો પૂરી થઈ જાય અને પછી પાછળ એને મુશ્કેલીનો સામનો કરવો પડે. એટલે આયોજન બહુ જ અગત્યનું છે. બરાબર છે. જ્યારે કોઈ વસ્તુનો સંકટ આવે ત્યારે એમાંથી બહાર નીકળવાનો એક સરસ મજાનો ઉપાય એટલે આયોજન. સારું આયોજન હોય તો એ સંકટ સામે લડવામાં આપણને સહાયતા પ્રાપ્ત થાય અને જો આયોજન ખરાબ હોય તો એ મુશ્કેલી આપણને બહુ મોટી મહા મુશ્કેલી લાગે. બરાબર છે. તો આજે આપણે આ કુદરતી સંસાધનોનું આયોજન અને સંરક્ષણ બંને, આયોજન એટલે કે જે સંસાધનો બચ્યા છે એને કઈ રીતે વાપરવા તે, અને સંરક્ષણ એને બચાવવા માટેની કઈ કઈ પ્રયુક્તિઓ, કયા કયા ઉપાયો આપણે યોજી શકીએ તે બંને વિશે ચર્ચા કરવાની છે આપણે. બરાબર છે. કેમ કે આજના સમયની અંદર આપણે જોઈએ છીએ કે જે ઝડપથી આપણો વિકાસ થઈ રહ્યો છે, જે ઝડપથી છેલ્લા 100 વર્ષની વાત કરીએ તો આપણે વિજ્ઞાન, ટેકનોલોજી અને અનેક ક્ષેત્રે એટલો બધો વિકાસ સાધ્યો કે આજે માણસ કદાચ ચંદ્ર સુધી પહોંચી ગયો. બરાબર, એની પાસે આધુનિકતા એટલી બધી આવી ગઈ કે એ જે વસ્તુની કલ્પના કરે એવી વસ્તુ એ બનાવી લે. બરાબર છે. એની જરૂરિયાત પ્રમાણે, એના ઉપયોગ પ્રમાણે એને કંઈ પણ કામ ન કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે એને રોબોટ્સ કે અન્ય જે કંઈ તકનીકી સાધનોનો વિકાસ કર્યો એ બધો આ કુદરતી સંસાધનોમાંથી થયો. એટલે માણસે માત્ર પોતાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે, બરાબર છે, પોતાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે
એણે કુદરતના સંસાધનોનો એટલો બધો દુરુપયોગ કર્યો કે આજે આ સંસાધનો એ ઓછા પડવા લાગ્યા. એટલે એનું આયોજન અને સંરક્ષણ કરવું એ ખૂબ જ અગત્યનું છે. અને આમેય માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણી જરૂરિયાતો ક્યારે પૂરી થાય? ક્યારેય નહીં. આપણે સામાન્ય રીતે વિચારીએ કે માણસની ઈચ્છાઓ ક્યારે પૂરી થાય નહીં. કદાચ એની પાસે સાયકલ હોય ને તો એના મનની અંદર કદાચ બાઇક લેવાની ઈચ્છા હોય. બાઇક મળી જાય ને તો વળી પાછી એની ઈચ્છા કે આગળ થાય, ચલો એકાદી નાનકડી ગાડી હોય તો સારું. બરાબર? ગાડી મળી જાય તો એથી પછી આગળ મોટી ઈચ્છા થાય એની કે આ નાની ગાડી છે, હજુ થોડીક વૈભવી શાનદાર જબરજસ્ત લક્ઝરિયસ કાર મળી જાય તો મજા આવી જાય. એટલે આપણી જરૂરિયાતો ક્યારે પૂરી નથી થવાની, એ અમર્યાદિત છે. બરાબર? અને જેમાંથી જરૂરિયાત પૂરી કરવાની છે આપણે, એટલે કે આ કુદરતી સંસાધનો, એ બધા મર્યાદિત છે. આ બંને વચ્ચેનું સમતુલા જાળવવાનું કામ એટલે એનું સંરક્ષણ. બરાબર? આપણી જરૂરિયાતો પણ પૂરી કરવાની છે, પણ કઈ રીતે? તો કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને. પછી એવું ના બને કે આજના વિકાસના આપણા જે કંઈ સાધનો છે, આવનારા સમયની આવનારી પેઢીને પછી એ સાધનો માત્ર જોવાના જ રહે, એનો ઉપયોગ ન કરી શકે. આજ જે પ્રમાણે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ આડેધડ થઈ રહ્યો છે, એ પ્રમાણે જો ચાલુ રહેશે તો આવનારા ટૂંક સમયની અંદર જ તમે સમજી શકો કે જે મોંઘી ગાડીઓ છે, રોલ્સ રોયલ છે, લેમ્બોર્ગિની છે, તમને રસ્તા ઉપર જોવા મળશે, પણ એની આગળ પાછા બીજા 2 એન્જિન લગાયા હશે. સમજી શકો છો ને? આગળ પાછા બીજા 2 એન્જિન, મતલબ બળદગાડાથી ખેંચવી પડશે. કેટલું ભવ્ય દ્રશ્ય લાગશે કે પાછળ સરસ મેની રોલ્સ રોયલ અને આગળ 2 બળદ ખેંચતા લઈ જતા હોય. કેવું લાગશે? બરાબર? તમે વિચારી શકો, આ સમય બહુ દૂર નથી. જે પ્રમાણે આજે કદાચ પેટ્રોલ ડીઝલની ખપત થઈ રહી છે, જો ચાલુ રહેશે તો આ જ સમય આવશે. આપણા 2 1500 સીસીના એન્જિન આગળ લગાવવા પડશે અને ગાડીઓ પાછળ ચાલતી હશે ધમધોકાટ સ્પીડની અંદર. તો આ દ્રશ્ય જો આપણે ન જોવું હોય, આવનારી પેઢીને આ ન જોવું હોય, તો વર્તમાન પેઢીને આ કુદરતી સંસાધનોનો જે ઉપયોગ, એનો દુર્વ્યવહાર થઈ રહ્યો છે, એના ઉપર અંકુશ લગાવવો જ પડશે. તો એના માટે આપણે એને બંધ કરવાની વાત નથી. આજના સમય પ્રમાણે એને બહુ ઉપયોગ બંધ નહીં કરી શકીએ, પણ ઉપયોગ વ્યવસ્થિત કરવાની જરૂર છે, કરકસરપૂર્વક કરવાની જરૂર છે. એટલે એનું થોડાક વ્યવસ્થિત ઉપાયો આપણે વિચારવાની જરૂરિયાત છે. અને આજે જે પ્રમાણે ઝડપથી વસ્તી વધારો થઈ રહ્યો છે, દરેકને આ કુદરતી સંસાધનોની જરૂરિયાત છે. અને જો દરેક એ પ્રમાણે આડેધડ ઉપયોગ કરે આ સંસાધનોનો, તો બહુ નજીકના સમયની અંદર એનો નાશ થઈ જાય. એટલે આ બધું જે કંઈ આપણે આ વિકાસની પ્રવૃત્તિ કરી અને જે કંઈ આપણે માળખું ઊભું કર્યું છે માનવીની સુવિધા માટે, એને જો આવનારી ભવિષ્યની પેઢી માટે જાળવી રાખવું હોય તો વર્તમાન સમયમાં કંઈક નવા એવા ઉપાયો, સંરક્ષણના ઉપાયો આપણે વિચારવા જોઈશે. અને તો જ એને આવનારી પેઢી માટે સાચવી શકશું. તો સૌથી પહેલાં સંરક્ષણ કોને કહીશું? પહેલાં એનો એક સામાન્ય અર્થ આપણે જોઈએ. તો સંરક્ષણ એટલે કોને કહેવાય? સંરક્ષણ. તો સંરક્ષણ એટલે જ્યારે કોઈ જીવ મતલબ એમાં બધું આવી ગયું. પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્ય, કીટકો, જે કંઈ જીવસૃષ્ટિ આપણી આજુબાજુ જોવા મળે છે, એ દરેકનો સમાવેશ થશે. જ્યારે કોઈ પણ જીવ કે વૃક્ષના અસ્તિત્વ સામે, જો વૃક્ષ પણ એમાં લઈ લઈએ આપણે, ટકી રહેવા માટે, એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એને જીવવા માટે, એના અસ્તિત્વ પર સંકટ હોય, મુશ્કેલી હોય, જ્યારે એના ઉપર સંકટ હોય ત્યારે તેને બચાવવા જે વ્યવસ્થા કરવામાં આવે તેને સંરક્ષણ કહેવાય છે. બરાબર છે? કોઈ પણ વસ્તુની પ્રજાતિ માટે, કોઈ પણ વસ્તુ માટે જ્યારે એના ઉપર એ પૂર્ણ થવાના આરે હોય, નાશ થવાના આરે હોય, અને એને બચાવવા માટે જે કોઈ પણ ઉપાય કરવામાં આવે,
એ તમામ ઉપાયને જે કંઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે વ્યવસ્થાને કહેવાય સંરક્ષણ. બરાબર છે? તો ખાસ મહત્વનું છે, આ એક કોઈ માત્ર પક્ષીની, પ્રાણીની, વનસ્પતિની વાત નથી, તમામ જીવસૃષ્ટિની વાત છે, તમામ કુદરતી સંસાધનોની વાત છે. જંગલો પૂરા થવાના આરે છે, આપણે અવારનવાર વાત કરી છે. તો એ જંગલોને બચાવવા માટે જે કંઈ પ્રયુક્તિઓનું આયોજન કરવામાં આવે એ પ્રયુક્તિઓને કહેવાય સંરક્ષણ. બરાબર? પ્રાણીઓના કદાચ વિનાશના આરે આવી ગયા, ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા, એને બચાવવા માટે જે કંઈ યોજનાઓ અમલમાં મૂકી, અભયારણ્યો બનાવ્યા, રાષ્ટ્રીય ઉદ્યાન બનાવ્યા, તો એને કહેવાય સંરક્ષણ. દેશની રક્ષા કરવા માટે આપણા જવાનો રાત દિવસ આપણી સરહદ ઉપર બેસી ત્યાં ને ત્યાં ચોક્કસ ધ્યાન રાખી સતત અને જે કંઈ આયોજન કરે છે આપણી સુરક્ષા માટે, અને એ જે કંઈ વિચારે, જે કંઈ પ્લાનિંગ ગોઠવે એને કહેવાય દેશનું સંરક્ષણ. તો ટૂંકમાં કંઈ પણ ઉપાયો સુરક્ષા કરવા માટે, જ્યારે એના ઉપર અસ્તિત્વ સામે સંકટો ઊભું થયું હોય ને એને બચાવવા માટે જે કંઈ પણ પ્રયત્ન કરવામાં આવે ને એને કહેવાય સંરક્ષણ. બરાબર છે? તો આ સંરક્ષણ કરવા માટે કેટલીક બાબતો આપણે કુદરતી સંસાધનને અનુલક્ષીને જોવાની છે. તો કેટલીક બાબતો ખૂબ જ મહત્વની છે સંરક્ષણ માટે. તો કઈ કઈ બાબતો છે સંરક્ષણના ઉપાયો એ આપણે અહીંયા નીચે ક્રમશઃ લખીએ છીએ. બરાબર છે? આ એક સંરક્ષણની વ્યાખ્યા અને ત્યારબાદ નીચે લખીએ હવે સંરક્ષણ માટે આપણે કેવા ઉપાયોનું આયોજન કરી શકીએ. હું માત્ર અહીંયા પોઈન્ટ લખવાનો છું, આપણે એમને ચર્ચા કરવાની છે એની પોઈન્ટ સાથે. બરાબર છે? તો પહેલું જ છે, આપણે જ્યારે સમજી લઈએ કે દુષ્કાળ પડવાનો હોય, સરકાર દ્વારા જાહેરાત થઈ ચૂકી હોય કે હજુ આવનારા 1-2 વર્ષ સુધી વરસાદ પડવાનો નથી. દુષ્કાળ આપણે એને જ કહીએ ને, વરસાદ પડવાનો નથી. બરાબર છે? તો આપણે શું આયોજન કરીએ? સામાન્ય શબ્દ ઉદાહરણ સાથે સમજીએ. બરાબર છે? અથવા બીજું એક સામાન્ય એવું નાનું ઉદાહરણ લઈએ કે તમે કોઈ અમદાવાદ જેવા શહેરની અંદર રહો છો, જ્યાં પાણી માટે સવારે 1 કલાક અને સાંજે 1 કલાક પાણી આવવાનું હોય, દરરોજ એ પ્રમાણે સિટીમાં એ પ્રમાણે જો પાણી આવતું હોય, અને પછી અચાનક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવી જાહેરાત થાય કે આવનારા 10 દિવસ સુધી પાણી આવવાનું નથી. આ સમસ્યા આવી આપણી સામે, પાણી આવવાનું નથી. તો હવે આપણે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે કેવા ઉપાયો યોજશું, શું કરશું? પહેલા તો જ્યારે એવી જાહેરાત થશે ને તરત જ પહેલા આપણા ઘરની અંદર મમ્મી કે પપ્પા હશે ને પહેલા જ આપણને એમ કહેશે કે જા પહેલા એ નજર કરતો ટાંકીમાં કેટલું પાણી છે, પહેલા સ્ટોક જોઈશું આપણે. બરાબર ને? પાણીની સમસ્યાની વાત છે, પાણી આવવાનું નથી 10 દિવસ, તો પહેલો જ આપણો ઉપાય એ છે કે કેટલું છે પહેલા સ્ટોક જોઈશું આપણે, કે આપણી પાસે કેટલું પાણી છે. બરાબર? બસ ખબર પડી કે હવે અડધી ટાંકી ભરેલી છે, તો પછી એનું આયોજન કરશું કે દરરોજ કેટલું વાપરશું. દરરોજ કદાચ ટાંકીની અંદર 50 લીટર પાણી છે, ચલો સમજી લઈએ, અને તમારો દરરોજનો વપરાશ અત્યાર સુધી રોજ આવતું હતું ને, એટલે રોજ તમે 15-20 લીટર વાપરી નાખતા હતા રોજે રોજ, તો ચાલતું હતું કે સવાર સાંજ આવે એટલે ટાંકી ભરાઈ જતી હતી. પણ હવે 10 દિવસ આવવાનું નથી, તો એ વપરાશની અંદર બંધ કરી દઈશું. નાવા ધોવાનું, પાણીનો ઉપયોગ બધો બંધ કરશું? બંધ નહીં કરીએ. આપણે શું કરશું? આયોજન કરશું કે ભાઈ જ્યાં ખાસ જરૂરિયાત છે ને એવી વસ્તુમાં વાપરીએ, કે દૈનિક ક્રિયા કરવા માટે ખાસ જરૂર છે તો એ વાપરીએ. રોજ કદાચ બાઇક ધોતા હતા તો 10 દિવસ નહીં ધોઈએ, એ બંધ રાખશું આપણે, એના વગર ચાલશે. બરાબર ને? ખાસ જરૂરિયાતની જે મહત્વની વસ્તુઓ છે એને આપણે અગ્રિમતા આપશું, એને આગળ રાખશું. કેમ? આ સમસ્યા છે, 10 દિવસ સુધી સ્ટોક આપણી પાસે લિમિટેડ છે. તો આજે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ છીએ કે ભાઈ પાણી નથી તો આપણે એવું આયોજન કર્યું, અગ્રિમતા આપી કે ભાઈ કઈ મહત્વની વસ્તુ છે એને આપણે આગળ વાપરીએ, એના ઉપયોગમાં પાણીનો ઉપયોગ કરીએ, એમાં વાપરીએ. બીજી જે ચાલે એવી છે એ વસ્તુને નીચે રાખીએ, પાણીનો સ્ટોક વધે તો વાપરશું, નહીતર નહીં. તો આ પ્રમાણે સૌથી પહેલું કુદરતી સંસાધનોના બચાવ માટે સૌથી પહેલી વાત આ કે પહેલું આપણે એ જાણવું પડશે કે આપણી પાસે કેટલા કુદરતી સંસાધનો છે. બરાબર? પહેલો પોઈન્ટ આ. હજુ આપણી પાસે ઉપયોગ કર્યા વગરના કેટલા કુદરતી સંસાધનોનો સ્ટોક આપણી પાસે છે એ સમજવું પડશે. બરાબર? ત્યાર પછી એ કુદરતી સંસાધનોને આપણે કયા ક્રમમાં ઉપયોગમાં લઈશું, જરૂરિયાતની ખાસ જરૂરિયાતના મહત્વના ઉપયોગ શું છે એના માટે એને વાપરીશું, અને બીજા આવનારી પેઢી માટે સુરક્ષિત રહે એવું આયોજન ગોઠવીશું. તો પહેલો ઉપયોગ એનો, પહેલું સંરક્ષણ કરવા માટેનો પહેલો પાયો કે આપણી પાસે જે કંઈ છે તો સૌથી પહેલા જે તે ઉપયોગમાં લેવાયેલા અને વણ વપરાયેલા સંસાધનો છે એની યાદી બનાવી અને એની માહિતી મેળવીએ. તો પહેલો ઉપયોગ આ, જે સંસાધનો
વણ વપરાયેલા એટલે કે વપરાયા વગરના અને બચેલા છે તેની યાદી બનાવવી. સૌથી પહેલું આપણી ખબર હોવી પડે કે હવે મારી પાસે આટલું છે તો આપણે એને કઈ રીતે વાપરવું છે એને આપણે યોગ્ય રીતે ગોઠવી શકીએ છીએ. તો પહેલું એ યાદી બનાવી કે આપણી પાસે કેટલા સંસાધનો છે અને એને આપણે આટલા સમય સુધી સાચવવા છે કઈ રીતે એનો ઉપયોગ કરશું. બરાબર. અગ્રિમતા ક્રમ એને આપવો કે આપણી કઈ જરૂરિયાત મહત્વની છે એને આપણે આપી પહેલા એને સંતોષવાનો પ્રયત્ન કરશું અને જેનું મહત્વ બહુ ઓછું છે એ કદાચ નહીં સંતોષાય તો પણ ચાલશે. તો આપણે પહેલા એને એવા ક્રમમાં ગોઠવશું. ત્યારબાદ સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે એવા આપણે કાલે જોયા હતા કે સંસાધનોના પ્રમાણ આપણે પ્રકાર જોયા હતા એમાં આવ્યું હતું કે નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધનો. બરાબર. તો એ બંને સંસાધનો નવીનીકરણ ને અનવીનીકરણ સંસાધનો કીધા હતા કે નવીનીકરણ એ એવા સંસાધનો છે કે જે ગમે એટલા વપરાય એની પૂર્તિ આપોઆપ થઈ જાય છે. તમે ગમે એટલા વાપરો તો આપોઆપ એ વાતાવરણની અંદર નિર્માણ થઈ જાય છે. જેમ કે સૂર્યપ્રકાશ આપણે ગમે એટલો વાપરીએ સૂર્યપ્રકાશ વળી પાછો તૈયાર થઈ જાય છે. બરાબર છે. એ આપોઆપ પૂર્તિ એની થઈ જાય છે તો આપણે એને ગમે એટલા પ્રમાણમાં વાપરી શકીએ છીએ. અનવીનીકરણ એટલે કે એકવાર ઉપયોગમાં લઈ લીધા પછી એને ફરીથી નિર્માણ કરવું નજીકના ભવિષ્યમાં આપણા માટે શક્ય ન હોય. બરાબર. એને ફરીથી આપણે બનાવી શકતા ન હોય તો એવા અનવીનીકરણ. તો આવા જે સંસાધનો છે એનો ઉપયોગ કરવો હોય તો એના માટે યોગ્ય આયોજન કરવું પડે. વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. એવા આયોજન વાપરીએ કોલસો વાપરીએ આપણે નો ડાઉટ એ લાંબા સમય પછી તૈયાર થાય છે પણ આપણે એને જ્યાં વાપરવાની જરૂરિયાત છે ખાસ ત્યાં જ વાપરીએ. બાકી હજુ જો આપણે કોલસો ઘરેલું વપરાશ તરીકે વાપરીએ કે દરેક જણા ઘરની અંદર રસોઈ બનાવવા માટે કોલસાનો ઉપયોગ કરીએ તો સ્વાભાવિક છે આપણે એ બહુ નજીકના ભવિષ્યમાં પૂરો થઈ જશે. બરાબર છે. દુનિયાની કુલ જે કંઈ વસ્તી છે ભારતની 121 કરોડ વસ્તી છે બધા જ લોકો કોલસાનો ઉપયોગ કરે રાંધણ ગેસ ન વાપરે તો સ્વાભાવિક છે બંધ થઈ શકે. એ કોલસાનું પ્રમાણ બહુ ઝડપથી ઘટી જાય. એટલે સ્વાભાવિક રીતે એવું જે પ્રમાણ છે એવી જે વસ્તુઓ છે એને આપણે બહુ જ ઉપયોગી રીતે જરૂરિયાત છે ત્યાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને વાપરવી જોઈએ. વપરાશ એનો જ્યાં અનિવાર્ય છે ત્યાં જ વાપરવો જોઈએ. તો બીજો મહત્વનો પોઈન્ટ છે અનવીનીકરણ સંસાધનો જેટલા પણ છે અનવીનીકરણીય સંસાધનો ઉપયોગ વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ. વૈજ્ઞાનિક ઢબે અને મર્યાદિત તેમજ આવશ્યક ખાસ જરૂર હોય આવશ્યક હોય ત્યાં જ કરવો. બરાબર છે. અનવીનીકરણ બાકી જે નવીનીકરણ સંસાધનો છે એને આપણી જરૂરિયાત મુજબ આપણે વાપરી શકીએ છીએ કેમ કે એ એવા સંસાધન છે કે જેની પૂર્તિ આપોઆપ થઈ જાય છે. પણ આ અનવીનીકરણ જે સંસાધનો છે એ પુનઃનિર્માણ કરવું એનું કામ બહુ અઘરું છે. કેમ કે એમાં ઉદાહરણ કયા કયા આવતા તો કે કોલસો આવે પેટ્રોલિયમ પેદાશો આવે કુદરતી વાયુ આવે અને આ બધી વસ્તુ એવી છે કે પૃથ્વીના પેટાળમાં લાખો વર્ષની પ્રક્રિયાના અંતે નિર્માણ થયું છે. બરાબર છે. અને માનવ જાત પાસે હવે એને ફરીથી નિર્માણ કરવા માટેનો એટલો સમય છે નહીં. એટલે બહુ અગત્યનું છે કે એને આપણે વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરીએ. જરૂરિયાત હોય આવશ્યક હોય તો જ એ અનવીનીકરણ સંસાધનોનો ઉપયોગ કરીએ. ત્યારબાદનો પોઈન્ટ છે જે સંસાધનોની માત્રા વધારી શકાય હોય તે સંસાધનો માટે એને વધારવાનો પ્રયત્ન કરો. બહુ અગત્યનો પોઈન્ટ આ. જે સંસાધનોની માત્રા વધારી શકે એવી છે જેટલા પણ સંસાધનો એમાં ઘણા બધા સંસાધનો એવા છે કે એની માત્રા વધારી શકાય છે. એને આપણે ધારીએ તો આપણે એને આગળ વધારી શકીએ છીએ. જેમ કે જંગલો આપણે અહીંયા ઉદાહરણ લખીએ. જંગલો
જો માણસ ધારે તો આ જંગલોને આપણે વધારી શકીએ છીએ. બરાબર, આપણે કીધું હતું કે ભાઈ 121 કરોડ જનતા છે, દરેક દર વર્ષે એક વૃક્ષ પણ જો વાવવાનો ઉછેરવાનો આગ્રહ રાખે તો દેશની અંદર જંગલનું પ્રમાણ જે ઓછું છે તરત આવનારા 2-5 વર્ષની અંદર જ વધી શકે. બરાબર, તો એવા જે સંસાધનો છે, જંગલ સંસાધન એ કુદરતી સંસાધનનું સરસ ઉદાહરણ છે કે એની માત્રા આપણે વધારી શકીએ છીએ. તો એનો વિકાસ કરવો જોઈએ, એને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે, તો કદાચ એ આપણને આવનારા સમયમાં વળી પાછી આમાંથી આપણને સારી એવી વસ્તુઓ મળી શકશે. તો જે સંસાધનોનો આપણે વધારો કરી શકીએ છીએ એવા સંસાધનને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજો પોઈન્ટ એ છે. આગળનો પોઈન્ટ છે જે સંસાધનો વર્તમાન સમયમાં સહજતાથી ઉપલબ્ધ હોય તેને આડેધડ વાપરવાના બદલે ભવિષ્યની પેઢી માટે સાચવવા. બરાબર, બહુ જ અગત્યનો પોઈન્ટ. આજ જોઈએ છે કે આપણને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસો બહુ સરળતાથી આપણને પ્રાપ્ત થાય છે. બરાબર, વર્તમાન સમયમાં બહુ જ સહજતાથી આપણને મળે છે. પણ જો આપણે એટલી જ સહજતાથી આડેધડ એનો ઉપયોગ કરશું, વાપરશું, તો આવનારી પેઢીને કદાચ એ જોવા પણ નહીં મળે. એટલે આવનારા સમયમાં એવું બનશે કે તમે નિર્માણ પામેલી જે બનાવેલી વિકાસની પ્રવૃત્તિઓ દ્વારા નિર્માણ કરેલી જે કંઈ તમારી મોટી મોટી મશીનરી કે વસ્તુઓ છે એ જેમને તેમ યથાવત પડ્યા હશે. પછી આપણે કીધું એમ કે તમારી સરસ મજાની રોયલ્સ રોયલ લીધેલી હશે તો આગળ 2 બળદ લગાવીને ખેંચવી પડશે, એવી પરિસ્થિતિ આવી જશે. બરાબર છે, તો ખાસ અગત્યનું કે વર્તમાન સમયમાં મળે છે, અત્યારે તમને બહુ સરળતાથી પ્રાપ્ત થાય છે. બરાબર છે, પણ એને જો આપણે સાચવીશું નહીં તો આવનારી પેઢીને કદાચ એ વ્યવસ્થિત મળશે નહીં. કદાચ ઘણા બધાને એવો પ્રશ્ન થાય, સાહેબ આવનારી પેઢી માટે આપણે શું વિચારવું હોય, તો 100 વર્ષ પછી આવનારા વિચારશે. પણ આપણે વિચારી લઈએ કે આજે આપણે જે કોઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, પર્યાવરણની જે કંઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ, એના નિર્માણ માટે આપણે જવાબદાર નહોતા. એ આપણા પૂર્વજોએ આપણને આગળની પેઢીએ કરેલા કર્મોનું ફળ છે, એ આપણે ભોગવી છે. બરાબર છે, આ વાતાવરણની પ્રતિકૂળ અસરો, પર્યાવરણ બદલાવું, વરસાદ અનિયમિત થવો, દુષ્કાળનો વધારો થવો, આ જે કંઈ સમસ્યાઓનો આપણે સામનો કરીએ છીએ, ગ્લોબલ વોર્મિંગ, એ બધા માટે આપણે જવાબદાર નથી. બરાબર છે, કેમ કે આપણે તો હજુ માત્ર 10-15 વર્ષની ઉંમરમાં આપણે પર્યાવરણને નુકસાન થાય એવા કોઈ પરિબળો હજુ આપણે કામ કર્યું નથી. એ આપણી પૂર્વજો, આપણી આગળની પેઢીએ જે કંઈ મોટા પાયે ઉત્ખનન, દોહન કે જે કંઈ પ્રવૃત્તિઓ કરી એનું પરિણામ આપણે આ જ ભોગવીએ છીએ. એ જ પ્રમાણે જો આપણે એ જ ભૂલ ફરતી કરીશું, આપણા પૂર્વજોએ જે કરી દઈએ, તો એનું પરિણામ આવનારી પેઢીને પણ ચોક્કસ ભોગવવું પડશે. એટલે આવનારી પેઢીને સુરક્ષિત કરવા માટે આપણે આ જ જે કંઈ સંસાધનો આપણને બહુ વ્યવસ્થિત મળે છે એને આપણે જરૂરિયાત પ્રમાણે વાપરીએ અને આવનારી પેઢી માટે સાચવીએ. નેક્સ્ટ પોઈન્ટ આ મહત્વનો હતો. ત્યારબાદ જોઈએ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય. કેટલાક સંસાધનો એવા છે કે બહુ ઓછા છે, બરાબર, મર્યાદિત માત્રા મળે છે, બહુ ઓછા મળે છે, તો એના વિકલ્પ શોધવા જોઈએ. ખાસ અગત્યનું છે, જે સંસાધનો મર્યાદિત માત્રામાં હોય તેના વિકલ્પો શોધવા જોઈએ. જેમ કે કયા કયા વિકલ્પો આપણે શોધી શકીએ મર્યાદિત માત્રામાં, એટલે કે કોલસો, પેટ્રોલ, કુદરતી વાયુ, આ બધું મર્યાદિત છે, આપણે કીધું એમ. બરાબર છે, તો આપણે એના વિકલ્પો શોધીએ કે શું શોધીએ કે કોલસામાંથી વિદ્યુત એનર્જી મેળવતા હતા, એના બદલે તમે સૌર ઉર્જા વાપરી શકો, જળ ઉર્જા વાપરી શકો, પવન ઉર્જા વાપરી શકો. પેટ્રોલિયમ, પેટ્રોલ, ડીઝલથી ચાલતી કારોના બદલે આપણે CNG નો ઉપયોગ, વપરાશ વધારી શકીએ. ધીમે ધીમે હવે ઇલેક્ટ્રિક કારો આવી રહી છે,
તો એ કારણનો ઉપયોગ કરી શકીએ આપણે. ઘરની અંદર આપણે વિદ્યુતની જે કંઈ વ્યવસ્થા છે એ વીજળીનો ઓછો ઉપયોગ કરવા માટે આપણે ઘરની અંદર સોલર પેનલ બેસાડી શકીએ. તો આવા જે ઉપાયો છે, વિકલ્પો, કે જે વસ્તુ ઓછું છે એના બદલે આપણે બીજા વિકલ્પ શોધી શકીએ છીએ, તો એવી વસ્તુઓનો ઉપયોગ કરવો. બરાબર છે. લાકડા બાળવાના બદલે ઘરની અંદર આપણે જે ગેસ વાપરીએ છીએ, નેચરલ ગેસ, બરાબર, પેટ્રોલિયમ નેચરલ ગેસ, તો એનો ઉપયોગ કરીએ, પીએનજીનો ઉપયોગ કરીએ. તો એ બરાબર, એ આ જંગલો પર્યાવરણને બચાવવા માટેના વિકલ્પો ગણી શકાય. તો જે બહુ ઓછું છે એને ઓછું વાપરવા માટે એના વિકલ્પો શોધવા જોઈએ. ત્યારબાદ છે સંસાધનોના સંરક્ષણ માટે ખાસ અગત્યનો નિયમ. સંસાધનોના સંરક્ષણ માટે કડક નિયમો બનાવવા અને તેનું ચુસ્ત અમલીકરણ કરાવવું. ચાલો, બહુ જ અગત્યનો પોઈન્ટ. આ બધા પોઈન્ટનો પાયો ગણવો હોય તો ગણી શકાય. સંસાધનોના સંરક્ષણ કરવા માટે કડક નિયમો સરકાર દ્વારા બનાવવા જોઈએ, અને બનાવવા કરતા અગત્યનું એ કે બનાવ્યા પછી એનું ચુસ્ત અમલીકરણ, પાલન થવું જોઈએ. આપણે અહીંયા નિયમો ઘણા બધા બને છે પણ એનું પાલન થતું નથી. આપણે અહીંયા ખાસ ભારત દેશની કરુણતા બહુ વધારે છે. આપણે અહીંયા કદાચ જ્યાં બોર્ડ માર્યું હોય ને કે અહીંયા ગંદકી કરવી નહીં, અહીંયા ઢગલો થઈ ગયો હોય નીચે મોટો દહીં. બહુ અગત્યનું છે. માત્ર નિયમ બનાવવાથી કંઈ નહીં થાય, એ નિયમોનું ચુસ્ત અમલીકરણ, પાલન કરાવવું જોઈએ. કે જો કોઈ એ નિયમનો ભંગ કરે છે તો કડક સજાની જોગવાઈ હોવી જોઈએ અને એનો અમલ થવો જોઈએ. તો કદાચ દરેક વ્યક્તિ, દરેક આ સંસાધનોને સાચવવા માટેના પ્રયત્નમાં લાગી જશે. પણ જો એ નિયમો બન્યા પછી એનું અમલીકરણ નહીં થાય તો નિયમોનું કોઈ મહત્વ રહેશે નહીં. એટલે આ બધી જ બાબતોને લગતા કડક નિયમ બનાવવા અને એનું અમલીકરણ કરવું. અને સૌથી છેલ્લો અને અગત્યનો પોઈન્ટ, જનજાગૃતિ કેળવવી. જનજાગૃતિ કેળવવી, લોકોને જાગૃત કરવા સૌથી અગત્યનો પોઈન્ટ. કેમ કે જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી સરકારના એક પણ પ્રયત્નો સફળ થઈ શકે નહીં. કેમ કે સરકારે બનાવેલા નિયમોનું પાલન અંતે તો પ્રજાએ જ કરવાનું હોય છે. એટલે જનજાગૃતિ એ બહુ જ મહત્વનું છે. લોકો જાગૃત થઈ જાય તો એક પણ નિયમ બનાવવાની જરૂરિયાત પણ રહેતી નથી. એટલે આ લોકોની જાગૃતિ એ બહુ જ અગત્યનું છે. તો કુદરતી સંસાધનોની જાળવણી અને સાચવવા માટેના અગત્યના પોઈન્ટ્સ આપણે અહીંયા લખ્યા છે. એમાં પહેલું છે સંરક્ષણની વ્યાખ્યા. સંરક્ષણ કોને કહેવાય તે. બરાબર, આપણે એના કેટલાક પોઈન્ટ હાઇલાઇટ કરી દઈએ. ત્યારબાદ છે એના ઉપાયો તરીકે જોઈએ તો કે જે સંસાધનો વણ વપરાયેલા અને બચેલા છે એની યાદી બનાવીએ અને પછી જરૂરિયાત પ્રમાણે એને અગત્યના ક્રમમાં ગોઠવીએ. ત્યારબાદ છે અનવીનીકરણીય જે સંસાધનો છે આપણી પાસે, જેને આપણે ફરીથી નિર્માણ નથી કરી શકવાના, એને મર્યાદિત વાપરવા, ઓછા અને આવશ્યક હોય ત્યાં જ એનો ઉપયોગ કરીએ. બરાબર. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેવું છે તેને વધારવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને ભવિષ્ય માટે એને ઉપયોગમાં લઈ શકાય. જે સંસાધનો વર્તમાન સમયમાં સહજતાથી પ્રાપ્ત થાય એવા છે તેને આવનારી ભવિષ્યની પેઢી માટે સાચવવા. એને અત્યારે આપણે વાપરી દઈશું તો આવનારી પેઢીને એ માત્ર સ્વપ્નમાં જોવા મળશે, ચિત્રમાં જોવા મળશે. જે સંસાધનો મર્યાદિત માત્રામાં હોય, ઓછા હોય, એના વિકલ્પો શોધવા. બરાબર, જેથી કરીને એ ઓછા સંસાધનની જગ્યાએ બીજી વસ્તુ વાપરીને આપણું કામકાજ કરી શકીએ. સંસાધનોના સંરક્ષણ માટેના કડક નિયમો બનાવવા અને ખાસ એનું અમલીકરણ કરાવવું. ચુસ્ત અમલીકરણ. નિયમો બનાવવાથી માત્ર કામ ચાલશે નહીં. અને ત્યારબાદ સૌથી અગત્યના પોઈન્ટ તરીકે જનજાગૃતિ કેળવવી. લોકો જાગૃત થાય તો સંસાધનોને બચાવવાનું કામ બહુ જ સરળતાથી આપણે કરી શકીએ. તો આ આપણો સંસાધનોને સાચવવાનો, સંરક્ષણ કરવાનો, બચાવવા માટેના પોઈન્ટ્સ, એના ઉપાયો કયા કયા હતા એ આપણે અહીંયા જોયા. નેક્સ્ટ પોઈન્ટ હવે આપણે જોઈશું જમીન નિર્માણ.
ચાલો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે જમીન નિર્માણ. જમીન કઈ રીતે બને છે તે. અને જમીન એટલે એક એવું સંસાધન કે જે આપણી તમામે તમામ પ્રવૃત્તિનો તમામે તમામ વિકાસનો પાયો છે એવું કહી શકીએ આપણે. કેમ કે આપણી માનવીની તમામ પ્રવૃત્તિઓ આપણે જમીન ઉપર કરીએ છીએ. એમાં ખેતીથી માંડી અને આપણી જે કંઈ પણ વિકાસની પ્રવૃત્તિઓ છે ને, આપણે જે કંઈ પણ નિર્માણ કર્યું ને એ બધું જ જમીન ઉપર. આપણી ખેતી ખોરાક માટે, આપણા રહેઠાણ, આપણી પ્રવૃત્તિઓ, આપણા ઔદ્યોગિક વિસ્તારો, આપણું વાહન વ્યવહાર, જે કંઈ પણ છે ને એ બધું આપણે જમીન ઉપર કરીએ છીએ. એટલે જમીન એ માનવીના વિકાસમાં એક અગત્યનું કુદરતી સંસાધન છે. તો પહેલા તો આપણને એ ખબર હોવી પડે કે જમીન કોને કહીએ. તો આપણે પહેલા જમીનનો સામાન્ય અર્થ સમજીએ. જમીન એટલે પૃથ્વી સપાટીનું ઉપરનું પળ જે આપણને ચારે બાજુ દેખાય છે તે. અને એવું પળ કે જેમાં વનસ્પતિ ઉગે છે, સૌથી મહત્વનું આ, એના વગર વનસ્પતિ ઉગી શકે નહીં. બરાબર? તો એ જમીન એટલે પૃથ્વી સપાટીનું ઉપલું પળ જેમાં વનસ્પતિ ઉગે છે, જેમાં એ વનસ્પતિ ઉગાડવાની તાકાત છે, એવું ઉપલું જે પળ છે તેને આપણે જમીન કહીએ. જેની અંદર અનેક પળ હોય છે. માટીનું સ્તર હોય, કાંકરા હોય, ઝીણી રેતી હોય, બરાબર? એ બધા સ્તર ભેગા મળી અને જમીન તૈયાર થાય છે. એ અનેકવિધ સ્તરની અંદર ખનિજો, ભેજ, હ્યુમસ, બરાબર, ધુમ્મસ, સેન્દ્રિય તત્વો, હવા વગેરે બધા જ તત્વો ભેગા મળી અને જમીન તૈયાર થાય છે. બરાબર છે? તો ખાસ આ બધા શબ્દોની અંદર એક શબ્દ નવો આવ્યો, હ્યુમસ. હ્યુમસ કોને કહેવાય? તો હ્યુમસ એટલે જે વનસ્પતિ હોય ને એ ચરમાઈ જાય, કરમાઈ જાય, સુકાઈને એના પાંદડા ને બધું કચરો નીચે પડે, એનું ખાતર તૈયાર થાય, એની અંદર સૂક્ષ્મ કીટકો ભળે, ફૂગ ભળે અને બધું મિશ્રણ થઈને જે સેન્દ્રિય પદાર્થ તૈયાર થાય ને એને કહેવાય હ્યુમસ. એ પણ જમીનમાં હોય છે. બરાબર? જમીન એ રીતે તૈયાર થાય છે, એ બધું પણ જમીનની અંદર હોય છે. તેમાં માટીની નીચે મૂળ ખડક સ્તરો લખાયેલા હોય છે, પથ્થરના સ્તર હોય છે. જમીન કઈ રીતે બને છે એની વાત છે આપણે જો ખાસ. એ ખડક સ્તરો જે છે એ ખડક સ્તરો તૂટે કોઈ કારણસર, ખવાણના કારણે, ધોવાણના કારણે, પવનના કારણે, એનો એક મારીક ભૂકો તૈયાર થાય. અને ભૂકાની અંદર જ્યારે વનસ્પતિના પાંદડા, કૃષિ કચરો, આજુબાજુની મૃતદેહોના અવશેષો, હ્યુમસ, આ બધું ભળે એટલે એક પદાર્થ તૈયાર થાય, પોચો ખડક પદાર્થ તૈયાર થાય, જેને આપણે જમીન કહીએ છીએ. તો એક જમીનની વ્યવસ્થિત વ્યાખ્યા આપણે લખીએ કે જમીન કોને કહેવાય? તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. જેને આપણે જમીન કહીએ છીએ. જો ખાસ આ એની વ્યાખ્યા છે, જમીન કોને કહેવાય? તો કે સેન્દ્રિય પદાર્થ યુક્ત. તો એની અંદર બધી વસ્તુઓ ભરેલી હોય. કે સેન્દ્રિય પદાર્થ કોને કહીએ? તો કે વનસ્પતિના કચરો, કૃષિ કચરો હોય, આજુબાજુના પ્રાણીઓના મૃતદેહો હોય, સૂક્ષ્મ જીવો ભરેલા હોય. બરાબર છે? તો એ બધા સેન્દ્રિય પદાર્થો યુક્ત ઝીણા કણવાળો, ઝીણા કણ બની ગયા હોય, નાના નાના કણ બની ગયો હોય એવો પોચો, જેને આપણે ખોદી શકીએ છીએ તેવો પોચો ખડક પદાર્થ એટલે કે પથ્થરનો ભૂકો. બરાબર? આ પ્રમાણે જમીન તૈયાર થાય. એ જમીનની સાથે સાથે બીજી રીતે કહીએ તો જમીન એ માતૃ ખડકો અને વનસ્પતિના જે દ્રવ્યો એટલે કે ખડકોનો ભૂકો અને વનસ્પતિના દ્રવ્યોનું એક મિશ્રણ થયેલું અસંગઠિત પળ છે, જેની અંદર માટી, કાંપ, કાંકરા બધું જોવા મળે છે. સાથે સાથે જમીનની અંદર કઈ કઈ બાબતો હોય છે એ પણ લખીએ આપણે. જમીનમાં બીજું શું જોવા મળે છે? તો જમીનમાં ખનિજો હોય,
ભેજ, હ્યુમસ, જો આ બધા તત્વો જમીનની અંદર ભળેલા હોય છે, સેન્દ્રિય તત્વો, અને હવા હોય છે. જમીનની અંદર આ બધા તત્વો ભળેલા હોય છે. આ બધા તત્વોના સંમિશ્રણથી જમીન તૈયાર થાય છે. બરાબર છે. અને જમીન તૈયાર થવા માટે બે તત્વો ખૂબ જ અગત્યના છે, એ મગજમાં રાખી લેજો. અને એ બે તત્વોથી જ જમીન તૈયાર થાય છે. અને તત્વો કયા કયા? તો જમીન તૈયાર થવા માટે બે તત્વો અગત્યના છે. કયા કયા બે તત્વો? તો એક છે આબોહવા અને બીજું માતૃખડકો. આ બે શબ્દોનો સમજ આપણે મેળવવી પડશે પહેલા તો આબોહવા અને માતૃખડકો, આ બેમાંથી જમીન તૈયાર થાય છે. જમીન તૈયાર થવા માટે બે તત્વો ખૂબ જ મહત્વના છે, જેને આપણે અહીંયા સમજવાના છે. તો આબોહવા કોને કહીએ છીએ? જે આપણે આગળ 8મા 9મા ધોરણની અંદર આબોહવાની વ્યાખ્યા આવતી હતી. બરાબર, કે કોઈ પણ પ્રદેશના લાંબા ગાળાની વરસાદ, ભેજ અને તાપમાનની સરેરાશ પરિસ્થિતિ, એને આપણે આબોહવા કહીએ. બરાબર, એ આબોહવા. અને માતૃખડકો એટલે કે જે મોટા પથ્થરોનો ભૂકો બની જમીન તૈયાર થાય છે ને, એને માતૃખડક કહેવાય. માતૃખડક નામ એટલા માટે આપ્યું, ખડક એટલે પથ્થર, માતૃ એટલે માતા. બરાબર, કે જે ખડકનો ભૂકો બની જમીન તૈયાર થાય છે ને, એટલે એને માતા કીધી એ ખડકને. અને એની ભૂકો તૈયાર થાય છે, એ ભૂકાની અંદર પછી વનસ્પતિનો કચરો, મૃતદેહો, સેન્દ્રિય તત્વો, આ બધું ઉમેરાય છે અને જમીન તૈયાર થાય છે. તો પણ કેવી જમીન તૈયાર થાય? આ બે તત્વો ખૂબ મહત્વના છે. તો જમીન કેવી તૈયાર થાય પહેલા એ સમજીએ. તો આબોહવા, આ બે તત્વોની જે આપણે વાત કરીએ છીએ, એ આબોહવા અને માતૃખડકો. બહુ ધ્યાન રાખીને સમજી લેજો. આ બંને પ્રશ્નો, આ બંને પોઈન્ટ જે છે ને, ખૂબ અગત્યના છે. આબોહવા અને માતૃખડકોમાંથી જમીન નિર્માણ માટે સૌથી અગત્યનું તત્વ કયું છે? તો કે આબોહવા. કેમ એવું? તો આપણે પરિણામ સમજીએ અહીંયા કે જો આબોહવા એક જ પ્રકારની હોય, આબોહવા એક જ પ્રકારની હોય, બરાબર, અને માતૃખડકો આપણે જોઈએ કે પૃથ્વીમાં તો ખડકો બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા હોય છે. માતૃખડકો ભિન્ન ભિન્ન હોય, એટલે કે જુદા જુદા હોય. બરાબર, જો ખાસ યાદ રાખજો, આ પોઈન્ટ સમજવા જેવો છે. જો નહીં આવડે તો પરીક્ષા અંદર એકાદ માર્ક્સ ગમે ત્યાં કપાઈ જશે. જમીન નિર્માણ માટે કયું તત્વ અગત્યનું છે આપણે એ સમજીએ છીએ કે જો આબોહવા એક જ પ્રકારની હોય, માતૃખડકો ભિન્ન ભિન્ન હોય, કે કોઈ કાળો પથ્થર હોય, કોઈ લાલ પથ્થર હોય, કોઈ બીજો અન્ય ખડક પથ્થર હોય, એ બધાનો ભૂકો હોય, ભિન્ન એટલે અલગ અલગ હોય. તો હવે જમીન કેવી બનશે? અલગ અલગ બનશે? એક પ્રકારની બનશે? કેવી બનશે? તો કે જો આબોહવા એક અને માતૃખડકો જો ભિન્ન ભિન્ન હોય, તો જમીન, જે કઈ જમીન નિર્માણ થાય છે, એ જમીન એક જ પ્રકારની તૈયાર થાય. એક જ પ્રકારની જમીન તૈયાર થાય. જો આ બહુ જ અગત્યનું છે, ખાસ સમજી લેજો. જો અહીંયા આબોહવા એક જ હતી, ભલે માતૃખડકો બધા અલગ અલગ હતા, અલગ અલગ પથ્થરો બધા ભેગા થયા હતા, એનો ભૂકો હતો, પણ આબોહવા એક જ પ્રકારની હતી. તો લાંબા ગાળે જે જમીન તૈયાર થાય એ કેવી થાય છે? એક જ પ્રકારની તૈયાર થશે. માતૃખડકો ભલે અલગ અલગ રહ્યા, બરાબર, પણ આબોહવા બરાબર એક જ પ્રકારની હતી, તો જમીન એક જ પ્રકારની તૈયાર થાય છે. બરાબર, ખાસ અગત્યનું આ ધ્યાન રાખજો કે આબોહવા એક જ પ્રકારની, માતૃખડકો ભિન્ન ભિન્ન હોય તોય જમીન એક જ પ્રકારની તૈયાર થાય છે. બરાબર, તો જમીન નિર્માણ માટે સૌથી અગત્યનું પરિબળ કયું થયું ગણાય? તો કે આબોહવા. કેમ કે આબોહવા જેવી હોય એ પ્રમાણે જમીન તૈયાર થાય છે. એટલે આબોહવા અગત્યનું છે. એથી ભિન્ન વિરુદ્ધ જોઈ લઈએ. એથી બીજી રીતે જોઈએ આપણે કે આબોહવા જ કેમ મહત્વની છે?
તો એના માટે જોઈએ આપણે અહીંયા લખીએ કે એક જ પ્રકારની આબોહવા કીધી હતી, બરાબર. હવે બદલી નાખીએ આપણે, હવે બદલી નાખીએ આબોહવા ભિન્ન ભિન્ન, એટલે કે જુદી જુદી આબોહવા, ક્યાંક સૂકી આબોહવા, ક્યાંક ભેજવાળી, ક્યાંક સમશીતોષ્ણ, દરેક પ્રકારની આબોહવા, બરાબર. માતૃ ખડકો એક જ પ્રકારના, એટલે કે જે પથ્થરનો ભૂકો થયો એ ભૂકો બધો એક જ કલરના પથ્થરનો થયો, એટલે કે રાતા કલરના પથ્થરનો જ બધો ભૂકો હતો, બધે દુનિયાના અલગ અલગ ભાગમાં ફેલાયો, પણ આબોહવા અલગ અલગ હતી, બરાબર. આબોહવા અલગ અલગ, માતૃ ખડકો બધા એક જ પ્રકારના. તો હવે જે જમીન તૈયાર થશે એ કેવી જમીન તૈયાર થશે? આ ખાસ અગત્યનું છે, બરાબર, કે આબોહવા ભિન્ન ભિન્ન છે, માતૃ ખડકો એક જ પ્રકારના છે, તેમ છતાંય જમીન ભિન્ન ભિન્ન પ્રકારની થશે. બરાબર છે. ખાસ માતૃ ખડકો એક હોવા છતાંય જો આબોહવા બદલાઈ ગઈ તો જમીનના પ્રકાર પણ બદલાઈ જાય છે. તો આના પરથી શું સાબિત થાય કે આબોહવા અને માતૃ ખડકો એ બંનેમાં સૌથી અગત્યનું પરિબળ જો કોઈ હોય જમીન નિર્માણ માટે તો એ છે આબોહવા, બરાબર. એટલે ખાસ મગજમાં યાદ રાખવાનું છે કે આબોહવા ભિન્ન ભિન્ન, માતૃ ખડકો એક જ પ્રકારના, તો આબોહવા જેવા હોય એવી જમીન તૈયાર થાય. પછી કદાચ આબોહવા એક પ્રકારની હોય અને માતૃ ખડકો ભિન્ન ભિન્ન હોય તોય આબોહવા એક જ હતી તો જમીન પણ એક જ પ્રકારની તૈયાર થશે. તો જમીન નિર્માણ માટે સૌથી અગત્યનું પરિબળ એટલે આબોહવા. આ બંને તત્વો જરૂરી છે ખરા, એના વગર બનશે નહીં. પહેલા શું થશે? એ માતૃ ખડકોનો ભૂકો થશે, એનો ઘસારણ ધોવાના કારણે એનો ભૂકો બનશે. એ ભૂકાની અંદર સેન્દ્રિય તત્વો, હ્યુમસ, ભેજ, વનસ્પતિનો કચરો, પ્રાણીઓના મૃતદેહો આ બધું ઉમેરાશે. એના પર આબોહવાની અસર થશે અને લાંબા ગાળે જમીનનું નિર્માણ થશે. તો જમીન નિર્માણ આ પ્રમાણે થાય છે અને જમીનોમાં જોવા મળતા તત્વોના આધારે આપણા ભારત દેશની અંદર જમીનના કુલ 8 પ્રકાર પાડવામાં આવે છે. તમે આગળ જમીનના 5-6 પ્રકાર ભણીને આવ્યા છો. આપણે અહીંયા જમીનના 8 પ્રકાર વિશે આપણા નેક્સ્ટ પોઈન્ટની અંદર જોવાનું છે, બરાબર છે. જમીનના 8 પ્રકાર વિશે આપણો આગલો પોઈન્ટ રહેશે આપણા નેક્સ્ટ પિરિયડની અંદર. જમીનના પ્રકારો વિશે માહિતી આપો, આખો મોટો પ્રશ્ન 4 માર્ક્સનો, બરાબર. જમીનના પ્રકારો વિશે માહિતી આપો, એમાંથી MCQ 2 માર્ક્સના એક એક ભાગ પણ પૂછાઈ શકે. આજે આપણે આટલા સુધી રાખીએ. એમાં ખાસ આજે જોયું જમીન નિર્માણ, બરાબર. જમીન નિર્માણના મહત્વના તત્વો તરીકે એની વ્યાખ્યા પહેલા, ત્યારબાદ એમાં કયા કયા તત્વો ઉમેરેલા હોય છે તે, બરાબર છે. અને જમીનના 2 ખાસ તત્વો અને એમાં સૌથી અગત્યનું તત્વ એટલે આબોહવા, બરાબર. તો આજે આપણે આટલા સુધી રાખીએ. જમીનના પ્રકારો વિશે આપણે નેક્સ્ટ પિરિયડમાં ચર્ચા કરીશું.